તો વાત કરવી છે સાપેક્ષ વેગની. સાપેક્ષ વેગ જ શું કામ? સાપેક્ષ વેગ, એ જ રીતે સાપેક્ષ પ્રવેગ, એ જ રીતે સાપેક્ષ સ્થાનાંતર, એ જ રીતે સાપેક્ષ અંતર, કોઈ પણ આવી શકે. સાપેક્ષનો ખ્યાલ મેળવવો હોય તમારે તો કહ્યું તેમ નિર્દેશ ફ્રેમ બહુ મહત્વની છે. તમારે નિર્દેશ ફ્રેમને વ્યાખ્યાયિત કરવી પડે. કઈ નિર્દેશ ફ્રેમના સંદર્ભમાં તમે વાત કરો છો એ નિર્દેશ ફ્રેમ, ફ્રેમ ઓફ રેફરન્સ બહુ મહત્વની છે. તો સાપેક્ષ વેગ નિર્દેશ ફ્રેમ પર આધારિત છે. એ જ રીતે સાપેક્ષ પ્રવેગ પણ નિર્દેશ ફ્રેમ પર આધારિત છે. સાપેક્ષ સ્થાનાંતરનો આધાર પણ નિર્દેશ ફ્રેમ પર રહેલો છે. પણ સાપેક્ષ અંતર જે છે એ નિર્દેશ ફ્રેમ પર આધારિત નથી. હંમેશા સાપેક્ષ અંતર જે છે એ હંમેશા અચળ જળવાઈ રહે. સાપેક્ષ અંતરમાં ફેર નથી પડતો. તો સાપેક્ષ અંતર અચળ જળવાઈ દે એટલે એમાં નિર્દેશ ફ્રેમની જરૂર નથી. તદુપરાંત જ્યારે હું સમયનો સંદર્ભ લઉં તો આપેલો સમય પણ નિર્દેશ ફ્રેમ પર ડિપેન્ડન્ટ નથી. બરાબર? એટલે સમયનો ખ્યાલ પણ આપણે નિર્દેશ ફ્રેમથી સ્વતંત્ર છે. તો આ બંને નિર્દેશ ફ્રેમથી સ્વતંત્ર છે અંતરને. બાકીના જે ત્રણ ખ્યાલ છે વેગ, પ્રવેગ અને સ્થાનાંતર એ નિર્દેશ ફ્રેમ આધારિત છે. અર્થાત આપણે જે શીખ્યા સુરેખ પથ પર ગતિમાં બે ખ્યાલ આપણે શીખ્યા, સ્થિર અને ગતિ. તો સ્થિર અને ગતિનો ખ્યાલ નિર્દેશ ફ્રેમ બેઝ પર છે અને એ ખ્યાલ સાપેક્ષને આધારે આપણને મળે. તો સ્થિર અને ગતિ હંમેશા સાપેક્ષ ખ્યાલો છે. કોઈ એક માટે પદાર્થ સ્થિર હોઈ શકે, એ જ બીજા માટે ગતિમાન હોઈ શકે. જેમ કે આકાશમાં ગતિ કરતું વિમાન, આપણે એને જોઈએ એઝ વી આર ઓબ્ઝર્વર, તો આપણે અવલોકન કરતા તરીકે જ્યારે વિમાનને જોઈએ તો વિમાન ગતિ કરે છે તેમ કહીએ. પણ વિમાનમાં ગતિ કરતો કોઈ વ્યક્તિ હોય વિમાનમાં જ બેઠેલો, તો એના માટે વિમાન સ્થિર ગણાય. કેવી રીતે? તો નિર્દેશ ફ્રેમના આધારે. હું અહીંથી અવલોકન કરું છું તો જે પૃથ્વી છે એ સ્થિર પૃથ્વી મારા માટે નિર્દેશ ફ્રેમ બની ગઈ. એના સાપેક્ષ વિમાન શું કરે છે? ગતિ કરે છે. ગતિ કરે છે આપણને ખ્યાલ છે, સમય સાથે એનું સ્થાન શું કરે છે? બદલે છે. તો એ ગતિમય છે કહેવાય. પણ વિમાનમાં બેઠેલી વ્યક્તિ માટે ગતિમાન વિમાન એ નિર્દેશ ફ્રેમ થઈ. તો ગતિમાન વિમાન એ નિર્દેશ ફ્રેમ થઈ તો એ સંદર્ભે વિમાન એના માટે કેવું કહેવાય? સ્થિર કહેવાય. તો સ્થિર અને ગતિનો ખ્યાલ એ કેવો ખ્યાલ છે? સાપેક્ષ ખ્યાલ છે અને નિર્દેશ ફ્રેમ બહુ મહત્વ ધરાવે. તો આ સૌથી મહત્વનું છે. તો અને આ કન્સેપ્ટ જે છે થોડો એવું લાગે કે ડિફિકલ્ટ છે, પણ એટલો બધો અઘરો નથી. થોડોક ખ્યાલ વાઇઝ એને ક્લિયર કરવાની જરૂર છે. ધારો કે આપણે એમ કહીએ કે કોઈ એક પદાર્થ, માન લો કે કોઈ એક પદાર્થ નિયમિત રીતે એક પારિમાણિક ગતિ કરે છે. આપણે તો સુરેખ પથની જ વાત છે. એક પારિમાણિક ગતિ કરે છે. તો આ કન્સેપ્ટ વન ડાયમેન્શનલ મોશનમાં બહુ ઇઝી છે. આના પછીના પાઠમાં આવે, ચોથા પાઠમાં જ્યારે દ્વિપરિમાણની વાત કરીશું, સમતલીય ગતિની વાત કરીશું, તો એમાં થોડોક સદિશનો ખ્યાલ એન્ટર કરવો પડે. બાકી અહીંયા આગળ એ થોડુંક સરળ પડે, કારણ કે આપણે એક જ પરિપથની, એક જ પરિમાણની સુરેખ પથની જ વાત કરવાની છે. આપણે એમ કહી શકીએ કોઈ એક પદાર્થ ધારો કે એક પારિમાણિક નિયમિત એક પારિમાણિક ગતિ કરે છે અને એને આપણે ગણી લઈએ છીએ એક્સ અક્ષ. તો આપણે માટે એક્સ અક્ષ એ એક પારિમાણિક ગતિ માટેનો ખ્યાલ થયો. ધારો કે આપેલો પદાર્થ એ શૂન્ય સમય, માન લો કે t બરાબર 0 એટલે પ્રારંભિક સમય થયો,
તો પ્રારંભિક સ્થિતિ એટલે t બરાબર 0 સમય. t બરાબર 0 સમયે ધારો કે પદાર્થ A એ XA સ્થાન પર છે. કયા સમયે? 0 સમયે. તો 0 સમયે પદાર્થ એનું સ્થાન ક્યાં છે? XA પર છે. અને બીજો પદાર્થ લઈએ. જ્યારે સાપેક્ષનો ખ્યાલ લો ત્યારે સંદર્ભ લેવો પડે. તો બે પદાર્થની આપણે વાત કરીએ. t બરાબર 0 સમયે બીજો પદાર્થ લઈ લો, પદાર્થ B. ધારો કે એ XB સ્થાન પર છે. ઓકે, તો આમ કહી શકાય. માન લો કે અહીં આપણે સ્થાન દર્શાવી દઈએ. અહીં એક પારિમાણિક ગતિ x અક્ષની વાત કરીએ તો કોઈ એક પદાર્થ 0 સમયે આ અહીં આગળ છે. માન લો કે આ પદાર્થ છે A, તો પદાર્થ અહીં છે. કયા સમયે? t બરાબર 0 સમયે. આ એનું સ્થાન છે x અક્ષ પરનું. એને હું કહી દઉં XA at 0. તો x અક્ષ પર એ પદાર્થનું સ્થાન 0 સમય અહીં આગળ છે. અને પદાર્થ B ક્યાં છે? XB at 0. માન લો કે B પદાર્થનું સ્થાન આપણને આપી દીધેલું છે at XB0. તો એને અહીંયા આગળ હું દર્શાવી દઉં. આ જ અક્ષ પર માન લો કે દર્શાવી દઈએ. તો ધારો કે હું અહીંયા આગળ દર્શાવી દઉં. આ B પદાર્થ છે. તો આ B પદાર્થ છે જેનું 0 સમયે સ્થાન XB પર છે. હવે બંને પદાર્થ ગતિ કરે છે એક પારિમાણિક ગતિ. માન લો કે આ દિશામાં ગતિ કરે છે, આ દિશામાં ગતિ કરે છે. તો આપેલા પદાર્થ A નો સરેરાશ વેગ ધારો કે VA છે. ધારો કે એનો સરેરાશ વેગ કેટલો છે? VA છે. તો આપેલો એ પદાર્થ VA જેટલા વેગથી ગતિ કરે છે અને પદાર્થ B નો વેગ VB છે. એ VB વેગથી ગતિ કરે છે. હવે જેમ સમય પસાર થાય, આ એનું પ્રારંભિક સ્થાન છે, બરાબર? આ એ પદાર્થનું પ્રારંભિક સ્થાન, આ B પદાર્થનું પ્રારંભિક સ્થાન. તો આપેલા પદાર્થ T સમય બાદ, અમુક સમય બાદ, માન લો કે T બરાબર T સમય, આનો વેગ VA છે, આનો વેગ VB છે, એટલે ગતિ કરે. ધારો કે આપેલો એ પદાર્થ VA જેટલા વેગથી ગતિ કરે T સમયે, તો T સમયે તેનું સ્થાન માન લો કે અહીં આગળ છે. તો એ પદાર્થ અહીં આવે છે, ગતિ કરી, પ્રારંભમાં અહીં હતો અને ગતિ કરીને T બરાબર T સમયે એનું સ્થાન અહીં છે, આ જગ્યાએ. તો એને હું લખી દઉં XA. ક્યારે? T સમય. એનું T સમયે સ્થાન આપણને આ મળે. અને B પદાર્થનું સ્થાન માન લો કે અહીં આગળ છે, એ પણ ગતિ કરે છે અને એક પારિમાણિક છે એટલે એક આપણે હમણાં સરળતા ખાતર આ દિશા ધારી દીધી છે X. તો XB at T. તો આપેલો B પદાર્થ T સમયે અહીં પહોંચે છે. હવે તમે અહીં જોઈ શકો, આ એનું પ્રારંભિક સ્થિતિ હતી અને આ T સમયની સ્થિતિ છે. આ એની T સમયની સ્થિતિ છે B પદાર્થની. તો આપેલા એ પદાર્થ ની વાત કરીએ તો T સમયે એનું સ્થાન તમને XA of T મળે. તો એ અંતર કેટલું? તો અંતર તમે શોધી શકો. જો પ્રારંભમાં એ અહીં હતો, T બરાબર 0 સમયે ક્યાં હતો? અહીં. VA જેટલા વેગથી T સમયમાં એને આટલું વધારાનું અંતર કાપ્યું. તો આપેલા એ પદાર્થનું T સમયે અંતર, અથવા તમે કહી શકો એ પદાર્થનું સ્થાનાંતર કેટલું? તો એ પદાર્થનું સ્થાનાંતર શોધી કાઢું તો એના ઉપરથી સ્થાન સરળતાથી મળે.
સ્થાનાંતર કેટલું? તો આપણને ખબર, સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન કેટલું એનું? XA ઓફ t. પ્રારંભિક કેટલું? તો માઇનસ XA ઓફ 0, શૂન્ય સમય, બરાબર કેટલું થાય સ્થાનાંતર? તો આપણને વેગનું સૂત્ર ખબર છે. વેગ બરાબર શું? સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. આ જ સૂત્ર છે, સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો સ્થાનાંતર બરાબર શું? વેગ ગુણ્યા સમયગાળો. વેગ કેટલો એનો? va. તો એ va જેટલા વેગથી ગતિ કરે. અને સમયગાળો કેટલો? અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. that means XA of t minus XA of 0 is equal to VAT. અર્થાત t સમયનું સ્થાન શું થશે? તો XA of t બરાબર, અને આ બાજુ લઈ જાઓ તો XA of 0 plus VAT. જો એ શૂન્ય સમય ઉગમ બિંદુ પર હોત તો આ 0 થઈ જાય. જરૂર નથી કે આ શૂન્ય ઉગમ બિંદુ ઉપર જ હોય. ઓકે, તો t સમયે એનું સ્થાન શું મળશે? XA 0 plus VAT. પ્રારંભમાં જ્યાં હતો ત્યાં વત્તા t સમયે જે કાપ્યું અંતર તે બેનો સરવાળો તમને પરિણામી સ્થાન દર્શાવે. તેનું સ્થાન આટલું મળે. એ જ રીતે તમે કહી દો તો b નું શું મળશે? તો કે XB of t is equal to XB at 0 plus VB t, કારણ કે VB જેટલા વેગથી ગતિ કરે. તો એના સ્થાન થયા t સમય, અર્થાત આ સ્થાનાંતર મેળવી શકો તમે. ઓકે, તો XA of t બરાબર XA of 0 plus VAT, XB of t બરાબર XB of 0 plus VB t. તો આપણે કહી શકીએ તેમ હવે એકબીજાના સંદર્ભે લેવાનું છે. માન લો કે આ બંને ગતિ કરે છે. આ પદાર્થ B એ ને જુએ છે, તો B ના સંદર્ભે B ની સાપેક્ષે A નો વેગ કેટલો મારે એ શોધવું છે. B ની સાપેક્ષે A નો વેગ કેટલો? તો સૌથી પહેલું આપણે શોધી કાઢીએ કે B ના સંદર્ભે, આ તો ઇન્ડિવિજ્યુઅલ થયા, t સમયે એનું સ્થાન, t સમયે B નું સ્થાન. પણ હું અહીંથી આને જો તો આનું સ્થાનાંતર કેટલું? B ના સંદર્ભે A નું સ્થાનાંતર કેટલું મારે એ શોધવું છે. તો પદાર્થ B ના સાપેક્ષ પદાર્થ A નું સ્થાનાંતર કેટલું મળે? તો આ બેનું સ્થાનાંતર મારે શોધવું છે, એકની સાપેક્ષ બીજાનું. તો t સમયે પદાર્થ B ની સાપેક્ષ A નું સ્થાનાંતર શોધવું છે. તો જ્યારે સાપેક્ષનો ખ્યાલ મેળવો, જેના સંદર્ભે શોધવું હોય, મારે કોના સંદર્ભે શોધવું છે? B ના. તો B ને આપણે સ્થિર ગણી લઈએ. અહીંયા આગળ ઓબ્ઝર્વર છે એમ જોઈએ, અને અહીંથી ફરીને આને જુએ છે, તો આ સ્થિર છે ને એ જોવે છે કે આ ગતિ કરે. તો આના સંદર્ભે આનું સ્થાનાંતર કોનું? તો આમ લખાય, પદાર્થ B ની સાપેક્ષ પદાર્થ A નું સ્થાનાંતર. તો એને આવી રીતે લખીશું, x સ્થાનાંતર B ની સાપેક્ષ એનું, કોનું? A નું સ્થાનાંતર B ની સાપેક્ષ. તો લખવાની રીત છે, પદાર્થ B ની સાપેક્ષ પદાર્થ A નું સ્થાનાંતર. પદાર્થ B ની સાપેક્ષ પદાર્થ A નું સ્થાનાંતર. આ B ની સાપેક્ષ એનું સ્થાનાંતર થયું. અથવા તમે લખી શકો A ના સંદર્ભે B નું સ્થાનાંતર કેટલું? તો એ જ રીતે તમે કહી શકો, તો આપણે અહીંથી જોવાનો પદાર્થને, પદાર્થ A ના સંદર્ભે B કેટલો ગતિ કરે છે, સ્થાનાંતરિત થાય છે. તો આમ લખી શકાય, પદાર્થ A ની સાપેક્ષ પદાર્થ B નું સ્થાનાંતર. તો શું લખાય? x કોનું સ્થાનાંતર? B નું. કોની સાપેક્ષ? A ની સાપેક્ષ. t સમયે પદાર્થ A ની સાપેક્ષ પદાર્થ B નું સ્થાનાંતર. અને આ રીતે વંચાય. આ શું છે? t સમયે પદાર્થ B ની સાપેક્ષ પદાર્થ A નું સ્થાનાંતર. ચાલો આને શોધવું હોય તો બીજું કશું જ નથી કરવાનું.
પહેલામાંથી બીજું બાદ કરવાનું, તો આને લખાય xb ઓફ t માઇનસ xa ઓફ t. a ની સાપેક્ષ b નું સ્થાનાંતર એટલે b નું સ્થાન માઇનસ a નું સ્થાન. સ્થાનાંતર એટલે શું? બરાબર, તો a ની સાપેક્ષ b નું સ્થાનાંતર, a ની સાપેક્ષ b નું સ્થાનાંતર, તો xb ઓફ t માઇનસ xa ઓફ t. નાઉ ધેટ ઇઝ ઇક્વલ ટુ, મૂકી શકાય, આપણી પાસે બે સૂત્રો છે, તો હું આ મૂકી દઉં તો શું લખાય? તો પહેલા કૌંસમાં xb ઓફ 0 શૂન્ય સમયનું સ્થાન વત્તા vbt માઇનસ બીજા કૌંસમાં xa ઓફ 0 પ્લસ vat. આટલું મળે. સાદું રૂપ અપાય એનું સાદું રૂપ આપીએ તો શું લખી શકાય? તો xb એ t ઇઝ ઇક્વલ ટુ શું લખીશું? xb ઓફ 0 પ્લસ vbt માઇનસ xa ઓફ 0 અને પ્લસ માઇનસ માઇનસ vat. નાઉ ધેટ ઇઝ ઇક્વલ ટુ, આ બેને હું સાથે લઉં તો શું લખાય? xb ઓફ 0 માઇનસ xa ઓફ 0, આ એક થયું, પ્લસ આ બેમાંથી t કોમન લો તો શું રહે? vb માઇનસ v. તો પદાર્થ a ની સાપેક્ષ પદાર્થ b નું સ્થાનાંતર, પદાર્થ a ની સાપેક્ષ પદાર્થ b નું સ્થાનાંતર. તો આ શું થયું? આને શું લખાય? તો આને આવી રીતે લખાય, ધેટ ઇઝ xba ઓફ t ઇઝ ઇક્વલ ટુ, આને શું લખાય? xb માઇનસ xa એટલે xba એટ 0, શૂન્ય સમયે a ની સાપેક્ષ b નું સ્થાનાંતર પ્રારંભમાં, પ્લસ આને શું લખાય? vba પદાર્થ a ની સાપેક્ષ પદાર્થ b નો વેગ ઇન્ટુ t. તો આ સૂત્ર તમને મળે. xba of t is equal to xba of 0 plus vba t. a ની સાપેક્ષ b નો વેગ, a ની સાપેક્ષ b નું સ્થાનાંતર, a ની સાપેક્ષ b નું સ્થાનાંતર. એટલે કે આપેલા પદાર્થ b ને તમે a ની સાપેક્ષ જુઓ છો. આ જે બીજો ઘટક આવે ને એને આપણે સ્થિર લઈ લેવાનો, ભલે ગતિ કરતો હોય એને સ્થિર ધાર લેવાનો. અને એ શું થઈ ગયો? આપણો ઓબ્ઝર્વર. તો આપણો ઓબ્ઝર્વર જે છે એ આ બીજો ઘટક, ત્યાંથી આપણે ઓબ્ઝર્વ કરીએ, જોઈએ છે કોને? બીજા પદાર્થને. તો આ જે છે, તમે જે પદાર્થને જોતા હોય આ સ્થિર થયો, ઓબ્ઝર્વર થયો, અને તમે જેનું નિરીક્ષણ કરતા હોય એ પદાર્થ અહીંયા આવે. તો એથી તમે બી નું નિરીક્ષણ કરો છો કે બી નું સ્થાન કેટલું બદલાય છે ટી સમયે. તો એની સાપેક્ષ પ્રારંભમાં કેટલું હતું, એની સાપેક્ષ એનો પ્રારંભમાં વેગ કેટલો હતો એ મળે. અને તમે જોઈ શકો અહીંયા આગળ કે VBA it is nothing but VB minus VA, that is VB minus VA. તો આને કહેવાય પદાર્થ A ની સાપેક્ષ પદાર્થ B નો વેગ. તો આ કન્સેપ્ટ થયો સાપેક્ષ વેગનો. આ સાપેક્ષ વેગ છે, આ સાપેક્ષ સ્થાનાંતર થયું, આ સાપેક્ષ સ્થાનાંતર છે, આ શું છે? સાપેક્ષ વેગ છે. તો xba of t minus xba of 0, તો સાપેક્ષ સ્થાનાંતર તમને મળે, બરાબર. તો આ સાપેક્ષ સ્થાનાંતરનો ખ્યાલ છે, આ સાપેક્ષ વેગનો ખ્યાલ છે. VBA એટલે VB minus VA. હવે એ જ રીતે તમે B થી પદાર્થ એને જોતા હોય, બની શકે એવું જોવું પડે. તો VAB, B ની સાપેક્ષ A નો વેગ શું લખાય? that is VA minus VB. એટલું જ યાદ રાખવાનું, પહેલું માઇનસ બીજું, VA minus VB. પદાર્થ B ઓબ્ઝર્વર થઈ ગયો, ત્યાંથી આપણે એને જોઈએ છે, એનો કેટલો વેગ છે એ તમને VA minus VB જેટલો મળે. એટલે આ એનો સાપેક્ષ ખ્યાલ આપણને રજૂ કરે. અને બીજી એક ખાસ વાત, આ જે છે VB minus VA એ બીજું કશું નથી, આપણે આ જે વેગ લીધા VA અને VB એ આપેલા પદાર્થના સરેરાશ વેગ છે. એ જે સરેરાશ વેગ છે એ તમે ગ્રાઉન્ડ જમીનની સાપેક્ષ મેઝર કરેલા, કારણ કે સંદર્ભ લઈએ છે જમીનની સાપેક્ષ, કશું જ ના લખ્યું એટલે જમીનની સાપેક્ષ. તો આને શું કહેવાય?
જમીનની સાપેક્ષ બી નો વેગ, જમીનની સાપેક્ષ એ નો વેગ. ક્લિયર? અહીંયા આગળ જમીનની સાપેક્ષ એ નો વેગ માઇનસ જમીનની સાપેક્ષ બી નો વેગ. એટલે કશું જ ના હોય તો આપણે કયો સંદર્ભ લઈએ છીએ? જમીનનો સંદર્ભ, ગ્રાઉન્ડ. તો જમીન જે છે એના સંદર્ભે આપણે વાત કરીએ છીએ. તો જમીનના સંદર્ભે બી નો વેગ, જમીનના સંદર્ભે એનો વેગ. તો આ તમને લખતા આવડવું જોઈએ. તો આ સાપેક્ષ વેગના ખ્યાલ થયા. અને એના 2-3 કિસ્સા છે, આપણે જોઈશું. વેગ સમાન હોય, એકનો વેગ બીજા કરતા વધારે હોય તો આપણે જોઈ શકીએ. એના ઉદાહરણો ને દાખલા આપણે કેલ્ક્યુલેટ કરીશું તો આખી વાત આપણને ક્લિયર થશે. પણ જેના સંદર્ભે તમે વાત કરો છો તો એના સંદર્ભે તમારે શું કરવાનું છે? નિહાળવાનું છે. બી ના સંદર્ભે વાત કરું તો બી ઓબ્ઝર્વર તરીકે હોય, એને નિહાળે. એની સાપેક્ષ વાત કરું તો એ ઓબ્ઝર્વર થયો અને બી ને નિહાળશે કે એનું શું થઈ શકે, કેવી રીતે ગતિ કરી શકે. તો ઘણા બધા પ્રશ્નો આપણી પાસે એવા છે ફિઝિક્સમાં, મિકેનિક્સમાં. ચોર પોલીસનો પ્રશ્ન હોય, બરાબર, પકડવાના પ્રશ્નો હોય એ પ્રકારના. તો એ છે, સાયરન છે. તો સાપેક્ષ ખ્યાલને લગતા આપણી પાસે ઘણા બધા ઉદાહરણ એવા મળે. ચોર પોલીસનો કયો તેમ એ પ્રશ્ન મળે. વિસલ મારીને આવતી ગાડી હોય તો ક્યારે પકડાય, એની ગાડી જે છે આપણે કોઈ પણ કાર, બસ, તો ઓવરટેકના પ્રશ્નો છે. ક્યારે ઓવરટેક કરશે, કયા સમયે ઓવરટેક કરશે, ક્યાં ભેગા થશે, ક્યાં ચોર ને પોલીસ પકડશે, એનું સ્થાન નક્કી કરો, એની ઝડપ કેટલી હશે, બંનેનો સાપેક્ષ વેગ કેટલો હશે. ઘણા બધા એવા પ્રશ્નો આપણને મળે. પણ આ લખવાની રીત આપણે ખાસ ક્લિયર કરીશું, કેવી રીતે એને આપણે સમજી શકીએ. તો આ ખાસ વાંચનની રીત ને એ જ રીતે. તો આ વેગ થયા, સ્થાનાંતર પણ મળે, સાપેક્ષ સ્થાનાંતર, સાપેક્ષ વેગ મળે, સાપેક્ષ પ્રવેગ પણ મળે. સાપેક્ષ પ્રવેગ કેવી રીતે મળે? કશું જ નહીં, સમય સાપેક્ષ વિકલન. આનું સમય સાપેક્ષ વિકલન કરી દઉં તો મને પ્રવેગ મળશે. ક્લિયર? માન લો કે હું આમ લખું dVBA upon dt, તો that is equal to a BA. a ની સાપેક્ષ b નો પ્રવેગ, તો શું થાય? that is nothing but d upon dt of VBG minus d upon dt of VAG. so that is equal to ABA is equal to ABG minus AG. જમીનની સાપેક્ષ પદાર્થ એનો પ્રવેગ, જમીનની સાપેક્ષ પદાર્થ બી નો પ્રવેગ, બેની બાદ બાકી, પદાર્થ એની સાપેક્ષ પદાર્થ બી નો પ્રવેગ. તો સાપેક્ષ પ્રવેગ. સાપેક્ષ પ્રવેગ, સાપેક્ષ સ્થાનાંતર, સાપેક્ષ અંતર. પણ સાપેક્ષ અંતર હંમેશા કેવું જળવાઈ રહે? અચળ જળવાઈ રહે. એટલે નિર્દેશ ફ્રેમ પર ડિપેન્ડન્ટ નથી. સમય સ્વતંત્ર છે નિર્દેશ ફ્રેમથી. એ દરેક માટે એક સરખો મળે તમને, એ બદલાય નહીં. તો સાપેક્ષ સ્થાનાંતર, સાપેક્ષ વેગ અને સાપેક્ષ પ્રવેગ એક સરખા જ કન્સેપ્ટ છે. તમે એનો ઉપયોગ કરી શકો. ને આપણે ગતિના નિયમો, ગતિના સમીકરણો શીખ્યા છે, અચળ પ્રવેગી ગતિના સમીકરણો. તો એમાંથી એનો ઉપયોગ કરીને પણ આના દાખલા કે પ્રશ્નો સોલ્વ કરી શકાય. ઓકે, તો આપણે પહેલા એને નોંધી દઈએ, પછી દાખલાને ગણવાની કોશિશ કરીશું. સાપેક્ષ વેગ વિશે ટૂંક નોંધ લખો. ધારો કે એક પારિમાણિક, ધારો કે એક પારિમાણિક x અક્ષ પર, x અક્ષ પર નિયમિત ગતિ કરતા બે પદાર્થો, ધારો કે એક પારિમાણિક x અક્ષ પર નિયમિત ગતિ કરતા બે પદાર્થો A અને B,
ના સરેરાશ વેગ અનુક્રમે VA અને VB છે. અનુક્રમે VA અને VB છે. આપણે અહીં પ્લસ નિશાની દર્શાવી છે, મીન્સ એક્સ અક્ષ પર ગતિ કરે, માઇનસ હોત તો ઋણ એક્સ દિશામાં ગતિ કરે છે એમ કહી શકાય. શૂન્ય સમય એમના સ્થાન નક્કી કરી દઈએ. તો શૂન્ય સમય એમનું સ્થાન ક્યાં છે આપણે એની વાત કરી દઈએ. ટી બરાબર શૂન્ય સમય પદાર્થ એ નું સ્થાન, that is XA at 0. શૂન્ય સમયે એનું સ્થાન XA 0 વડે દર્શાવીશું. પદાર્થ B નું સ્થાન XB at 0. શૂન્ય સમય પદાર્થ B નું સ્થાન. હવે બંને VA ને VB વેગથી ગતિ કરે છે, તો ટી સમયે અમુક અંતર કાપીને બીજા સ્થાને પહોંચે, તો ટી બરાબર ટી સમયે પદાર્થ B નું સ્થાન ક્યાં હશે? તો કે પદાર્થ A નું સ્થાન તો XA of ટી સમયે આ જ સ્થાન પર હશે. એ જ રીતે પદાર્થ B નું સ્થાન ક્યાં હશે? તો કે XB of ટી, તો ટી સમયે આ સ્થાન પર હશે. તો શૂન્ય સમય એના સ્થાન છે અને આ ટી સમયે પદાર્થના સ્થાન છે. ટી સમયે બંનેના સ્થાનાંતર શોધી શકાય. ટી સમયે સ્થાનાંતર પદાર્થ A નું સ્થાનાંતર, પદાર્થ A નું સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન આપણને એ રીતે મળે. તો પદાર્થ A નું સ્થાનાંતર that is અંતિમ સ્થાન ટી સમયે XA of ટી, પ્રારંભિક સ્થાન XA of 0, it is equal to ફરી વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમયગાળો. વેગ કેટલો? A, સમયગાળો કેટલો? T minus 0. Therefore XA of t minus XA of 0, it is equal to VAT. Therefore આ એનું ટી સ્થાનાંતર થયું. એનું સ્થાન શું? તો અહીંયા આગળ આપણે એ પણ લખી શકીએ કે ટી સમયે પદાર્થ A નું સ્થાન, પદાર્થ ક્યાં હશે? પેલું એનું સ્થાનાંતર શોધ્યું, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, તો આટલું મળે. ટી સમયે પદાર્થ એનું સ્થાન કેટલું હશે? તો કે XA of t is equal to, અને આ તરફ લઈ જાઓ પ્લસ થઈ જાય, તો XA of 0 પ્લસ VA into t. તો આ ટી સમયે પદાર્થ એનું સ્થાન બતાવે, આ એનું સ્થાનાંતર બતાવે. That is number 1, this is number 2. તે જ પ્રમાણે આપણે B માટે લખી શકીએ. તો લખી શકાય ટી સમયે સ્થાનાંતર કોનું? પદાર્થ B નું સ્થાનાંતર. શું લખાય? તો અંતિમ સ્થાન ટી સમયે માઇનસ પ્રારંભિક સ્થાન, ઇટ ઇઝ ઇક્વલ ટુ વેગ સમયગાળો, that is XB of t minus XB of 0, it is equal to VBT. તો એનું B નું સ્થાનાંતર મળ્યું તમને.
અને એનું સ્થાન કેટલું મળે? તો ટી સમયે પદાર્થ બી નું સ્થાન, પદાર્થ બી નું સ્થાન અથવા ટી સમયે કેટલું અંતર કાપશે, અંતર પણ કહી શકાય, સ્થાન ગણો કે અંતર ગણો. તો એક્સ બી ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ, અને આ તરફ લઈ જાઓ તો એક્સ બી ઓફ 0 પ્લસ વીબીટી. That is number 4. તો આ પર્ટિક્યુલર એ નું સ્થાનાંતર છે, આ બી નું સ્થાનાંતર છે, બરાબર? એ નું સ્થાન છે, આ બી નું સ્થાન છે. હવે ટી સમયે એકના સંદર્ભે બીજાનું સ્થાન આપણે શોધવું છે, એટલે કે સ્થાનાંતર શોધવું છે. તો એ થી બી સુધીનું સ્થાનાંતર કેટલું? એ થી બી સુધીનું સ્થાનાંતર કેટલું? તો અંતિમ માઇનસ પ્રારંભિક, અંતિમ માઇનસ પ્રારંભિક. તો આપણે એ મેળવી શકીએ. પદાર્થ એ થી પદાર્થ બી સુધીનું સ્થાનાંતર, સુધીનું સ્થાનાંતર ક્યાંથી ક્યાં સુધી? એ થી બી સુધીનું સ્થાનાંતર એટલે અંતિમ માઇનસ પ્રારંભિક થાય. એટલે આપણે એમ કહીએ છીએ એ થી બી નું સ્થાનાંતર એટલે કે બી ના સંદર્ભે એ નું સ્થાનાંતર કેટલું? કારણ કે એ પદાર્થ થી બી પદાર્થ પર જઈએ છે, તો પદાર્થ બી ની સાપેક્ષ અથવા પદાર્થ એ થી પદાર્થ બી નું સ્થાનાંતર આપણે મેળવી શકીએ. તો એ થી બી સુધીનું સ્થાનાંતર મેળવવું છે તો આપણે કામ કરીશું અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, અર્થાત એને આપણે સ્થિર ગણી લઈશું. એને જોઈએ, એથી જોઈએ છે કે પદાર્થ બી સુધી આપણે ગતિ કરીને જઈએ છીએ, સ્થાન બદલીએ છીએ. તો પદાર્થ એ થી પદાર્થ બી સુધીનું સ્થાનાંતર એટલે જ હું આમ લખી શકું, પદાર્થ બી નું, પદાર્થ બી નું પદાર્થ એ ની સાપેક્ષ, એની સાપેક્ષ સ્થાનાંતર. એને ઓબ્ઝર્વર ગણી લઈએ છે તો એની સાપેક્ષ બી નું સ્થાનાંતર, that is એક્સ બી એ એટ ટી સમયે એની સાપેક્ષ બી નું સ્થાનાંતર, તો that is equal to એક્સ બી એટ ટી માઇનસ એક્સ એ ઓફ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો એ થી બી નું સ્થાનાંતર એટલે બી અંતિમ છે તો અંતિમ માઇનસ પ્રારંભિક, તો સ્થાનાંતર મળે. તો કિંમતો મુકાય, 2 અને 4 ની કિંમત મૂકતા સમીકરણ 2 અને સમીકરણ 4 પરથી શું લખાય? એક્સ બી એ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ, ચાલો એક્સ બી ઓફ ટી મુકાય તો શું લખીશું? એક્સ બી ઓફ 0 પ્લસ વીબીટી માઇનસ એક્સ એ ઓફ 0 પ્લસ વીએટી, અર્થાત એક્સ બી એ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ, કૌંસ છોડાય તો એક્સ બી ઓફ 0 પ્લસ વીબીટી માઇનસ એક્સ એ ઓફ 0 માઇનસ વીએ ઓફ વીએટી. ગ્રુપ બનાવી દઈએ સ્થાનનું અને વેગના સંદર્ભે સ્થાન. આ બેને સાથે લઈએ, એક્સ બી ઓફ 0 માઇનસ એક્સ એ ઓફ 0, તો આ શૂન્ય સમયના સ્થાન થયા, પ્લસ બીજામાં લખીશું વીબી માઇનસ વીએ, અને આ બેમાંથી ટી કોમન, તો એક્સ બી એ ઓફ ટી બરાબર એક્સ બી ઓફ 0 માઇનસ એક્સ એ ઓફ 0 પ્લસ વીબી માઇનસ વીએ ઇન્ટુ ટી. તો સમીકરણ નંબર
5 તો આ તમને સમીકરણ મળે. તો સમીકરણ 5 આપણને પ્રાપ્ત થાય. તો સમીકરણ 5 એ એની સાપેક્ષ બી નું સ્થાનાંતર દર્શાવે. તો આપણે અહીં લખી શકીએ કે જ્યાં તમે આ જોઈ શકો, આ સ્થાનાંતર થયું શૂન્ય સમય, અંતિમ માઇનસ પ્રારંભિક. તો કોની સાપેક્ષ? એની સાપેક્ષ બી નું સ્થાનાંતર. આ વેગ થયો અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, એટલે એની સાપેક્ષ બી નો વેગ થયો. તો અહીં લખી શકું જ્યાં xb of 0 minus xa of 0 is equal to, આના જેવું જ છે. તો એ ટી સમય હતો શૂન્ય સમય, શું લખાય? xb a at 0, શૂન્ય સમયે સ્થાનાંતર તમને પ્રાપ્ત થાય. અને એ જ રીતે vb minus va it is equal to શું લખાય? vba, પદાર્થ બી નું પદાર્થ એ ની સાપેક્ષ નો વેગ દર્શાવે. તો એની સાપેક્ષ બી નો વેગ દર્શાવે. therefore xba of t is equal to xba of 0 minus plus શું લખીશું? vba into t. આ ગુણાકારમાં છે તો તમને આ મળે સૂત્ર. That is number 6. તો ટી સમયે એની સાપેક્ષ બી નું સ્થાન, એની સાપેક્ષ બી નું સ્થાન એટલે સ્થાનાંતર થયું. તો આ જે છે ટી સમયનું સ્થાનાંતર એ શૂન્ય સમયના સ્થાનાંતર વત્તા આટલા વેગથી સાપેક્ષ વેગથી ટી સમયમાં કરેલા સ્થાનાંતરના સરવાળા જેટલું હોય. તો xba of t બરાબર xba of 0 plus vba of t. તો સમીકરણ 6 દર્શાવે છે કે, આ શું દર્શાવે છે? જે અહીં મેં કહ્યું તેમ એ શું છે? ઓબ્ઝર્વર છે. તમે એ થી જુઓ છો કોને? બી ને. તો પદાર્થ એ થી જોતા પદાર્થ સમીકરણ 6 નહીં, આપણે કહ્યું ઓકે, વીબી માઇનસ વીએ જે છે ને આને 6 નંબર કહી દો, આને 7 કહી દો, આ 7 નંબર આને 6 કહી દો. આનું અર્થઘટન કરીએ. સમીકરણ 6 દર્શાવે છે કે પદાર્થ એ થી જોતા પદાર્થ બી નો વેગ, આપણે એ પરથી બી ને નિહાળીએ છીએ, તો એ પદાર્થ પરથી બી પદાર્થનો વેગ કેટલો મળે? વીબી માઇનસ વીએ મળે છે. પદાર્થ એ થી જોતા પદાર્થ બી નો વેગ વીબી માઇનસ વીએ મળે. કેમ? તો કારણ કે એકમ સમયમાં, એ થી બી સુધીનું સ્થાનાંતર કેટલું મળે? એકમ સમયમાં એ થી બી સુધીનું સ્થાનાંતર વીબી માઇનસ વીએ જેટલા સ્થિત ફેરફાર જેટલું હોય.
સ્થિત ફેરફાર જેટલું હોય. આ કશું નથી, સંદર્ભાવો જ છે, આપણને ખબર છે. વેગ બરાબર શું? હમણાં જ કહ્યું, વેગ બરાબર શું? સ્થાનાંતર ભાગ્યા સમય અથવા સમયગાળો. અને એક એકમ લઈ લો તો એકમ સમયમાં સ્થાનાંતર એનો વેગ બતાવે. એકમ સમયમાં સાપેક્ષ સ્થાનાંતર એનો સાપેક્ષ વેગ આપે. તો આપેલ સાપેક્ષ સ્થાનાંતર છે, તો સાપેક્ષ સ્થાનાંતર વીબી માઇનસ વીએ જેટલું થાય. આ બરાબર આ, એટલે જે સ્થાનાંતર છે એ જ વેગનો ફેરફાર થાય. તો એકમ સમયમાં એ થી બી સુધીનું સ્થાનાંતર એટલે XB માઇનસ XA થાય. તો XB માઇનસ XA, XB માઇનસ XA. તો એ સ્થાનાંતર એકમ સમયમાં જેટલું થાય એ જ તમને શું મળે? વેગના ફેરફાર જેટલું મળે. તો એ આ સૂત્ર ઉપરથી જ આપણે કહીએ છીએ કે વીબી માઇનસ વીએ શું છે? એકમ સમયમાં એ થી બી સુધીનું સ્થાનાંતર એ વીબી માઇનસ વીએ જેટલા સ્થિત ફેરફાર જેટલું હોય. આમ પદાર્થ એ ની સાપેક્ષ પદાર્થ બી નો વેગ, પદાર્થ એ ની સાપેક્ષ પદાર્થ બી નો વેગ શું લખાય? તો કે વી બી એ ની સાપેક્ષ બી નો વેગ બરાબર વીબી માઇનસ વીએ. that is VB minus VA. that is number 8. અને સમીકરણ 8 કહીએ. તે જ પ્રમાણે પદાર્થ બી ની સાપેક્ષ પદાર્થ એ નો વેગ કોની સાપેક્ષ? બી ની સાપેક્ષ. એટલે પછી આવે કોનો વેગ? એ પહેલું આવે. તો વી કોનો વેગ? એ નો. કોની સાપેક્ષ? બી ની. તો વી એ બી તરીકે લખાય. ધેટ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? પહેલું માઇનસ બીજું, વી એ માઇનસ વીબી. ધેટ ઇઝ નંબર 9. Therefore તમે એક કામ કરી શકો, ધેટ ઇઝ VAB ઇઝ ઇક્વલ ટુ, આમાંથી હું માઇનસ લઈ લઉં બહાર તો શું થશે? આ પ્લસ થશે અને આ શું થશે? માઇનસ થશે. તો ધીસ ઇઝ ઇક્વલ ટુ VB માઇનસ VA શું છે? એ ની સાપેક્ષ બી નો વેગ, તો માઇનસ VBA. તો આ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, બી ની સાપેક્ષ એ અને એની સાપેક્ષ બી નો વેગ. મારી સાપેક્ષ તમારું હું શોધું તો આ દિશામાં થાય, તમારી સાપેક્ષ મને જુઓ તો આ દિશા થાય. તો પરસ્પર શું થઈ ગઈ? ડિરેક્શન ચેન્જ થઈ ગઈ. બરાબર? તો બી ની સાપેક્ષ એનો વેગ VAB એ ની સાપેક્ષ બી ના વેગથી કેવો છે? વિરુદ્ધ દિશામાં હોય. મૂલ્યો સમાન હશે, દિશા કેવી હશે? વિરુદ્ધ હશે. તો દિશા તમને વિરુદ્ધ મળે. આટલું તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, એના કિસ્સા જોઈશું હવે આપણે. એના વિશિષ્ટ કિસ્સા. નંબર 1 વિશિષ્ટ કિસ્સા, અને નંબર આપી દઈએ, ધેટ ઇઝ નંબર 10. સૌથી પહેલો કિસ્સો આપણે જોઈશું. માન લો કે એ પદાર્થ અને બી પદાર્થનો વેગ સમાન હોય. બંનેના વેગ કેવા છે? સમાન છે. જો VB બરાબર VA લેવામાં આવે, પહેલો કિસ્સો. એટલે કે પદાર્થ બી નો વેગ ને પદાર્થ એનો વેગ કેવા છે? સમાન છે. તો બંનેના વેગ આપણે સમાન લઈએ એવો પહેલો કિસ્સો લઈએ. જો VB બરાબર VA લેવામાં આવે તો શું લખાય? VBA એની સાપેક્ષ બી નો વેગ બરાબર VB માઇનસ VA. પણ VB શું છે? VA. So that is VA minus VA. It is equal to 0. તો VBA equal to 0 થાય. એટલે શું?
VAB ઓલ્સો 0. A ની સાપેક્ષ B નો વેગ લો કે B ની સાપેક્ષ A નો વેગ લો, શું મળશે તમને? 0. તો બંનેનો સાપેક્ષ વેગ શું મળે? 0 મળે. સમીકરણ આની આગળ જોયું 5મા નંબરનું સમીકરણ હતું. તો સમીકરણ 5 પરથી સ્થાનાંતર મળે. સ્થાનાંતરનું સૂત્ર હતું x BA of t XBA of t. ઓકે, આ સમીકરણ લખી દઈએ. એટલે સમીકરણ 7 પરથી, 5 નહીં 7, સમીકરણ 7 પરથી આના ઉપરથી આપણે લખી દઈએ. શું લખાય? XBA of t બરાબર XBA of 0 પ્લસ VBA into t. પણ VBA કેટલા? 0. આ કિસ્સામાં એ કેટલું થાય? that is 0. તો XBA 0 plus 0, that means XBA of t is equal to XBA of 0. હમણાં જ આપણે કહ્યું હતું t સમયે a અને b નું સ્થાનાંતર, a અને b વચ્ચેનું સ્થાનાંતર શૂન્ય સમયે અને b ના સ્થાનાંતર જેટલું જ હોય. એટલે કે t સમયે બે પદાર્થો વચ્ચેના સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે એનું સ્થાનાંતર કેવું થયું? 0. અર્થાત સ્થાનનો ફેરફાર થતો નથી. બંને પદાર્થો વચ્ચેનું અંતર પ્રારંભિક અંતર જેટલું જ હોય છે. આ એવું કહી શકાય. એટલે તમે લખી શકો. આને કેવી રીતે લખાય? that is XB of t minus XA of t. it is equal a ની સાપેક્ષ b નું સ્થાનાંતર બરાબર XB at 0 minus XA of 0. બેવ સરખા થાય. આનો મતલબ શું થયો? અર્થાત બંને પદાર્થો પ્રારંભમાં જેટલા અંતરે છે એટલા જ t સમય અંતરે છે. અર્થાત બંને પદાર્થો વચ્ચેના અંતર કેવા થશે? સમાન થશે. અર્થાત બંને પદાર્થો XB of 0 minus XA of 0 જેટલા અંતરે અચળ હોય. અર્થાત બંને પદાર્થો જેટલા અચળ અંતરે હોય. અચળ બંને વચ્ચેનું અંતર કેવું હોય? અચળ હોય. શૂન્ય સમયે જે હતું એ જ t સમયે છે. એટલે કે બંને વચ્ચેનું ડિસ્ટન્સ બદલાતું નથી. a અને b પદાર્થનું શૂન્ય સમયે બંને વચ્ચેનું અંતર 50 મીટર હોય તો t સમયે ગતિ કરીને બીજા સ્થાને જાય તો બંને વચ્ચેનું અંતર કેટલું રહે? 50 મીટર જ રહે. તો આનો મતલબ એ થયો. ક્યારે? જો બંનેના વેગ સમાન હોય તો બંને વચ્ચેના સાપેક્ષ સ્થાનો બદલાતા નથી. તો તમે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દોરી શકો. આના માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. આ કિસ્સા માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આ રીતે તમે ડ્રો કરી શકો. આ x સ્થાન, t સમય, x વિરુદ્ધ t નું આલેખ દોરીએ છીએ. x મીટરમાં લઈએ આપણે, t સેકન્ડમાં. અવગમ બિંદુ. ધારો કે આપણે કહ્યું તેમ શૂન્ય સમયે એ પદાર્થનું સ્થાન XA છે. તો x છે તો માન લો કે આપેલો પદાર્થ XA જેટલા અંતરે રહેલો છે. આ એનું અંતર કયું? XA of 0. અને B પદાર્થ માન લો કે આ અંતરે છે XB at 0. તો આ A પદાર્થ છે, આ B પદાર્થ છે શૂન્ય સમય. હવે જેમ સમય બદલાશે બંને આ VA વેગથી આ VB વેગથી ગતિ કરે તો શૂન્ય સમયે શૂન્ય સ્થાન નહોતું, બંનેનું કંઈક સ્થાન છે તો ગતિ કરે છે, અંતર અચળ જળવાઈ રહે છે. તો VA વેગથી ગતિ કરે તો સ્વાભાવિક છે સ્થાન વધવાનું છે
તો આનો આલેખ આ રીતનો મળે, એ જ રીતે આનો આલેખ આ જ રીતે મળશે. તો તમે કહી શકો કે આ જે બે વચ્ચેનું ડિસ્ટન્સ છે, આ બે વચ્ચેનું જે અંતર છે, આ ડિસ્ટન્સ એ અચળ જ જળવાઈ રહે. અહીં જેટલું હતું xb ઓફ 0 માઇનસ xa ઓફ 0, તો અહીં t સમયે કેટલું મળશે? એક સમાન જ બંને વચ્ચેનું અંતર જળવાઈ રહે. એટલે આમ થાય. ડ્રો કરવું હોય તો તમે આમ કરી શકો. માનો કે આપણે આ જે છે, તો આ જે ડિસ્ટન્સ છે, તો આ જે ડિસ્ટન્સ થયું આનું, આ અંતર થયું એ પદાર્થનું કયા સમયે? ટી સમયે, તો xa ઓફ ટી. અને આ કોનું થયું? xb ઓફ. તો આ ડિસ્ટન્સ કેટલું થશે? તો કે xb ઓફ ટી ધીસ ઇઝ માઇનસ xa ઓફ ટી. કેટલું છે આ? કે પ્રારંભમાં હતું એટલું. આ ડિસ્ટન્સ કેટલું છે? તો કે xb ઓફ 0 માઇનસ xa ઓફ 0. તો બંને વચ્ચેનું અંતર બદલાતું નથી. અને તમે જો બંનેના ઢાળ સેમ છે, બરાબર? તો બંનેના ઢાળ તમે સુરેખાલેખના સેમ મળે તો વેગ કેવો રહે? અચળ. તો vb એ બરાબર vb માઇનસ va, બંને સેમ છે તો va માઇનસ va 0, તો એમનો સાપેક્ષ વેગ કેવો થાય? 0 થાય. તો સાપેક્ષ વેગ આપણને 0 મળશે. તો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આ રીતે તમને પહેલા માટે મળી શકે. તો આલેખ કેવો હોય? એકબીજાને સમાંતર સુરેખા મળે. આમ આપેલ આલેખ સ્થાન વિરુદ્ધ સમયનો જે આલેખ છે va અને vb ના સમાન મૂલ્ય માટે, તો આમ આપેલ આલેખ એકબીજાને કેવી છે? સમાંતર સુરેખા. આલેખ એકબીજાને સમાંતર સુરેખ એકબીજાને સમાંતર સુરેખ છે. આ રીતનો તમને પહેલા કિસ્સામાં આલેખ મળે. જો va is greater than vb હોય, પદાર્થ A નો સરેરાશ વેગ એ પદાર્થ B ના સરેરાશ વેગ કરતા વધારે હોય, તો vba is equal to vb minus va is equal to, આ એને આ બાજુ લઈ જાઓ તો vb minus va થાય. It is less than 0, આ બાજુ 0 આવશે તો vb minus va it is less than 0. એનો સરેરાશ વેગ બી કરતા વધારે છે, તો બી માંથી એ બાદ કરો તો આનું મૂલ્ય કેવું મળશે? ઋણ મળે. નાનામાંથી મોટી કિંમત બાદ કરે છે, અહીંથી તમે લખી શકો. અને આ બાજુ લઈ જાઓ તો 0 is greater than vb minus va. 0 greater than means this is less than 0. તો આની કિંમત 0 કરતા નાની થાય, અર્થાત કેવી મળે? ઋણ મળે. તો વેગ કેવો મળે? ઋણ મળે. અને વેગ ઋણ હોય તો શું થશે? va ની ઝડપ આના કરતા વધારે છે એટલે b પાછો પડશે. એ શું થશે? આગળ જશે, ઓવરટેક. તો ઓવરટેક નો પ્રશ્ન આવ્યો. તો va is greater than vb, તો કોઈક એક સમય એવો આવશે કે બંને ભેગા થશે અને એ પદાર્થ બી પદાર્થ કરતા શું થશે? આગળ નીકળી જશે. તો અહીં આગળ તમને બંને વચ્ચેનું ભેદ એ રીતે ખ્યાલ આવે, સ્થાન વિરુદ્ધ સમયના આલેખ. તો આના માટે આપણે ડ્રો કરી શકીએ સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. તો આના માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આપણે આ રીતે ડ્રો કરી શકીએ. ટી સમય સેકન્ડ, એક્સ મીટરમાં ઉગમ બિંદુ, એ પદાર્થ અહીં હતો, એક્સ એ એટ 0 શૂન્ય સમય પદાર્થ એનું સ્થાન, એક્સ બી એટ 0 બી પદાર્થનું શૂન્ય સમય સ્થાન. પ્રારંભમાં બંને વચ્ચે હતું, પણ
VA નો વેગ VB કરતા વધારે છે એટલે સમય જતા VA જે છે એ આ દિશામાં આગળ વધશે માનો, અને VB આનો વેગ વધારે છે તો આ દિશામાં આગળ વધશે. કોઈક એક સમય મળે, તમે જુઓ તો કોઈક એક સમય મળે T બરાબર T કે જ્યાં એ પદાર્થ બી પદાર્થ કરતા શું થાય, આગળ નીકળી જાય. કારણ કે એની સાપેક્ષ બી નો વેગ, તો એની સાપેક્ષ બી ના વેગની વાત કરો તો એ ઋણ મળે. એની સાપેક્ષ બી નો વેગ વાત કરો તો શું મળે, ઋણ મળે. મીન્સ ઋણનો મતલબ પાછું પડે, તો કોણ આગળ જાય, એ. તો એ પદાર્થ બી પદાર્થ કરતા શું થઈ જાય, આગળ નીકળી જાય. મીન્સ ઓવરટેક કરે. તો આ બી પદાર્થ છે, આ એ પદાર્થ છે, એ પદાર્થ આગળ નીકળી જાય. તો આનો મતલબ આ થાય. તો એનો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આ રીતનો તમને મળે. અહીં આગળ આપણે કહી શકીએ કોના માટે છે, VA ગ્રેટર ધેન VB. તો એ નો વેગ બી કરતા વધારે છે. આ એ, આ બી સ્થાન, આ ડી સ્થાન કહી દઈએ. તો બંને ડી આગળ શું થશે, ભેગા મળે અને ત્યાંથી શું થાય, આગળ નીકળે. તો આ એમનું સ્થાન છે. અહીંથી અહીં દોર દો તમે લંબ, તો એનું સ્થાન મળે. બરાબર, કયા સ્થાન ઉપર ભેગા થશે એ મળે, કયા સમયે ભેગા થશે એ મળે. ઓકે, અને તમે જુઓ તો એનો ઢોળાવ બી કરતા કેવો છે, વધારે છે. તો આપણને ખબર છે આનો ખૂણો વધારે છે, આનો એંગલ ઓછો છે, તો આનો ઢોળાવ વધારે છે. એટલે કે એનો વેગ વધારે, જેનો ઢોળાવ ઓછો એનો વેગ ઓછો. તો એનો વેગ વધારે, બી નો વેગ ઓછો. આપણે જોયું હતું આગળ ખૂણાને આધારે. તો જેમ એંગલ વધતો જાય એમ વેગ વધતો જાય એક્સ વિરુદ્ધ ટી ના આલેખમાં. તો અહીં શું દર્શાવે, એક આલેખ બીજા આલેખ કરતા, એક આલેખ બીજા આલેખ કરતા વધુ ઢોળાવ વાળો છે. એટલે કે આનો ઢોળાવ બીજા આલેખ કરતા કેવો છે, વધારે છે. હવે બંને શું થશે, ક્રોસ કરશે. એટલે કોઈક એક સમયે બંને શું થાય, ભેગા થાય. તો બંને આલેખો કોઈ એક સામાન્ય બિંદુ ડી, આપણે ડી લઈ લીધું છે, કોઈ એક સામાન્ય બિંદુ ડી પાસે ભેગા થાય, જો એક પારિમાણિક ગતિ છે, એટલે કોઈક એક જગ્યાએ ડી પાસે શું થશે, ભેગા થશે. અને એ જગ્યાએ એના સ્થાન અને સમય કેવા હોય, સરખા હોય. આ બિંદુ પાસે, કયા બિંદુ પાસે, ડી બિંદુ પાસે. તો આ ક્ષણે, આ જે ક્ષણે ભેગા થાય તે ક્ષણે, આ ક્ષણે બંનેના સ્થાન, આ જે ક્ષણ મળી ડી બિંદુ પાસેની, એ ક્ષણે બંનેના સ્થાન કેવા હોય, સમાન. આ જ સ્થાન છે, તો બંનેના સ્થાન સમાન હોય. ત્યારબાદ પછી શું થાય, અહીંથી એ પદાર્થ બી પદાર્થ કરતા શું થઈ જાય, આગળ નીકળી જાય અને બંને વચ્ચેના ડિસ્ટન્સ શું થતા જાય, વધતા જાય. તો ત્યારબાદ પદાર્થ એ પદાર્થ બી થી આગળ નીકળી જાય. તો પદાર્થ એ પદાર્થ બી થી શું થશે, આગળ નીકળી જશે. કારણ કે વી એ VB કરતા વધારે છે. તો આનું મૂલ્ય આના, એટલે બી શું થઈ ગયો, પાછો પડ્યો, એટલે તો ઋણ મૂલ્ય મળ્યું. બી માઇનસ એ કરો તો, કારણ કે એની સાપેક્ષ બી ને જુઓ છો, એની સાપેક્ષ તમે બી ને જુઓ છો, તો એનો વેગ કોઈક એક સમયે ધીરે ધીરે 0 થશે ને એ શું થશે, માઇનસ નો મતલબ પાછો પડે, એ આગળ નીકળી જાય. પ્લસ માઇનસ આપણને ખબર હોવી જોઈએ. માઇનસ એટલે પાછળની દિશા, પ્લસ એટલે આગળની દિશા. તો જ્યારે VA ઇઝ ગ્રેટર ધેન VB હોય તો કન્ડિશન આ મળશે તમને.
અને ત્રીજો કિસ્સો લઈએ આપણે, બંને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય, એક ધન હોય બીજો ઋણ હોય. પરસ્પર વિરુદ્ધ દિશાના વેગ માટે. તો પરસ્પર વિરુદ્ધ દિશાના વેગ માટે તો શું થાય? પરસ્પર વિરુદ્ધ દિશાનો વેગ એટલે એક પદાર્થ આમ જાય ને બીજો સામેથી આવે. એક આ દિશામાં ધન એક્સ માં જાય, બીજો ઋણ એક્સ દિશામાં જાય, તોય બંને ભેગા તો મળવાના જ છે કોઈક એક જગ્યાએ. આ ઉગમ બિંદુ ટી સમય એક્સ મીટર, એ પદાર્થ અહીં છે એક્સ છે 0, બી પદાર્થ અહીં છે એક્સ બી એટ 0. આનો વેગ ધન છે વી એ આ દિશામાં જશે, આનો વેગ ઋણ છે આ દિશામાં આવશે, તો આ જગ્યાએ બંને ભેગા થાય, વચ્ચેનું કોઈક સ્થાન આવશે. વેગ સરખા હોય તો બરાબર મિડલ આવે, વેગ સરખા ના હોય તો ઉપર નીચે ક્યાંક આવે, જેની ઝડપ હોય એના પ્રમાણે. તો એ અને બી એકબીજાને કોઈક જગ્યાએ આમાં પણ શું કરે? ક્રોસ કરે. તો વિરુદ્ધ દિશામાંના વેગ ધરાવતા પદાર્થો માટે નો સ્થાન વિરુદ્ધ સમય આલેખ દર્શાવેલ છે. એનો આલેખ દર્શાવેલો છે અને જ્યાં છેદે છે એકબીજાને મળવાનો સમય દર્શાવે. છેદન બિંદુ એકબીજાને, બંને પદાર્થો એકબીજાને મળવાનો સમય દર્શાવે. તો આ જે છેદે છે ત્યાં એકબીજા કયા સમયે મળે છે અને કયા સ્થાને મળે છે, એકબીજાને મળવાનો સમય અને સ્થાન દર્શાવે એમ કહી શકાય. બંને વિરુદ્ધ દિશામાંના છે. એક અમદાવાદથી બરોડા જાય, બીજો બરોડાથી અમદાવાદ જાય, તો ક્યાંક ભેગા મળે કારણ કે બંનેના વેગ જુદા છે. અમદાવાદથી બરોડા ધન લો તો બરોડાથી અમદાવાદ તરફનો વેગ ઋણ મળે, તો બંને વચ્ચેનું ડિસ્ટન્સ શરૂઆતમાં ઘટતું જાય, કોઈક એક જગ્યાએ મળે પછી બંને દૂર જાય. તો આ એનો આલેખ રજૂ કરે છે.